વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. રિપોર્ટર રમજાનત્રાયા. કચ્છ જિલ્લામાં કંડલા પોર્ટની જમીન પરથી દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ. કચ્છ જિલ્લાની તુણાથી જંગી દરિયાઈ કાંઠા વિસ્તારમાં કંડલા પોર્ટ ટ્રસ્ટની જમીન પર વર્ષોથી મીઠા ઉદ્યોગ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરી લાખો ટન મીઠું ઉત્પાદન થતું હોવાની ફરિયાદો લાંબા સમયથી ચાલી રહી હતી. આ અંગે અનેક વખત રજૂઆતો છતાં અસરકારક કાર્યવાહી ન થવાને કારણે પ્રશાસનની ભૂમિકા પર સવાલ ઊભા થયા હતા. અગાઉ તુણા તા અંજાર વિસ્તારમાં કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી રહી હોવાના આક્ષેપો થયા હતા, જેના કારણે ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આજરોજ ભચાઉ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ગુલામ શાહ દરગાહની બાજુમાં કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે હિટાચી મશીન દ્વારા મીઠાના અગરો તોડવાની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાસ્થળે અંદાજે 100 જેટલા પોલીસકર્મીઓ તેમજ કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સ્થળ પર હાજર મીડિયા પ્રતિનિધિઓએ કાર્યવાહી અંગે માહિતી માંગતા અધિકારીઓએ વિગત કંડલા પોર્ટ ઓફિસમાંથી મળશે તેમ જણાવ્યું હતું. જો કે સ્થળ પર કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહોતી. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ કાર્યવાહી માત્ર નાના દબાણકારો સુધી સીમિત રહેશે કે મોટા મીઠા ઉદ્યોગ માફિયાઓ સામે પણ કડક પગલાં લેવામાં આવશે. દબાણ હટાવવાની કામગીરી સતત ચાલશે કે અગાઉની જેમ અધૂરી રહેશે તે અંગે સૌની નજર ટકેલી છે.